નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આખા વર્ષ દરમિયાન 3 મેડિકલ કેમ્પ વર્ષોથી આખા વર્ષ દરમિયાન 3 મેડિકલ કેમ્પ વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। આ ગ્રુપ દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેનાર છે અને વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા 150થી વધુ યુનિટ રક્ત ભેગું કરવામાં આવે તેવું લક્ષ્ય કરવામાં આવ્યું છે। જ્યારે કોઈ પરિવારના સભ્યોને લોહીની જરૂર પડતી હોય છે ત્યારે સહેલાઈથી મળતું નથી, ત્યારે આ ગ્રુપ દ્વારા તેના દર્દીઓને રક્ત સહેલાઈથી મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા દર વર્ષના અંતમાં અથવા નવા વર્ષની શરૂઆતમાં એક સેવાકીય કાર્યથી કરવામાં આવે છે, જેમાં અમે બ્લડ ડોનેશન કેમ્પથી શરૂઆત કરી છે અને આ વર્ષની પૂર્ણાહુતિ અમે બ્લડ ડોનેશન કેમ્પથી કરીશું। અંગ્રેજી વર્ષની પૂર્ણાહુતિ અમે બ્લડ ડોનેશન કેમ્પથી કરવાના છે, જેમાં વીએસ ગ્રુપ દ્વારા દર વર્ષે 3 બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે, જેની અલગ અલગ સંસ્થાઓ છે સેવાકીય કે જે આરોગ્યલક્ષી સાધન સહાય કેન્દ્ર ચલાવે છે। એમાં વાડી, તરસાલી, માંજલપુર, કારવણ અને કરજણ, જેમાં અમે વાર્ષિક 3 કેમ્પ કરીએ છીએ। આજે માંજલપુર ખાતે વાર્ષિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી 40 યુનિટ કર્યા છે। અમારા 120 યુનિટનો ટાર્ગેટ છે। કઈ જગ્યાએ બ્લડ ડોનેટ? માંજલપુર શાખા મુખ્ય શાખા પર સૂર્યદર્શન ફાટક પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। પ્રજ્ઞેશ પુરાણી। શક્તિ ક્રિકેટ લીગ 2025 મહેસાણા વડોદરા મહેસાણા ગ્રાઉન્ડ ખાતે શક્તિ ક્રિકેટ લીગ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શંકર માતા સ્પેશિયલ ટીમ સહિત નવદુર્ગાના 9 રૂપોને સમર્પિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। શૈલપુત્રી, બ્રહ્મચારીની, ચંદ્રઘંટા, સ્કંદમાલા દુર્ગામાં, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના આ નામોની ટીમોએ પરંપરા અને શક્તિના સંદેશ સાથે ઉમંગ અને આત્મવિશ્વાસપૂર્વક રમતનું પ્રદર્શન કર્યું। માતૃત્વથી મેદાન સુધી એવા ઉદ્ઘોષ સાથે મહિલાઓના સાહસ અને હિંમતને ઉજાગર કર્યો હતો। આ ક્રિકેટ ઉત્સવ ખાસ આકર્ષણ રહ્યો છે। વડોદરામાં પહેલીવાર 35 વર્ષ અને તેનાથી ઉપરની ગૃહિણીઓ મહિલાઓ માટે આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન 22 અને 23 નવેમ્બર 2025ના રોજ નિઝામપુરા સ્થિત મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે થયું। રૂપલબેન મહેતા કોર્પોરેટર વોર્ડ નંબર 3ના નેક્સ ફાઉન્ડેશન દ્વારા સમર્પિત આ કાર્યક્રમ ગુજરાતી મહિલાઓના સપના અને હિંમતની જીત એ પ્રોત્સાહન આપવામાં આવ્યું। 22 નવેમ્બર સવારે 9:30 વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 23 નવેમ્બર સાંજે 6 વાગે ટ્રોફી સમારોહ યોજાયો છે। ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે આ ટુર્નામેન્ટમાં સમાજના તમામ વર્ગોની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આયોજકો દ્વારા તમામની મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે આમંત્રણ પાઠવ્યું। આપણને ડિસ્ક્વોલિફાઈડ કરી દે તો મહેરબાની કરીને આપણે બધા એકબીજાને સાથ સહકાર આપીશું। જે ટર્મ્સ કન્ડિશન છે બધા માટે સેમ જ લાગે, કોઈના માટે અલગ નથી। પ્લસ અત્યારે તમારા બધાના અચીવમેન્ટમાં મારું અચીવમેન્ટ છે, એ બદલ આપ સૌને ખૂબ 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 આભાર અને અભિનંદન।
કારણ કે આ જે ટુર્નામેન્ટ લીગના કાલના જે વ્યૂઝ મળ્યા છે, એક્સલન્ટ અને તમારા બધાના લીધે જ છે આ બધું, કારણ કે એકલા મારાથી આ પોસિબલ નહોતું. પણ થેન્ક યુ સો મચ. દિલથી આભારી છું હું તમારી, કે તમારા લીધે આજે વડોદરા આખું ગુંજી ઉઠ્યું છે. સંસ્કારી નગરીની જિંદાબાદ. મેદાન માતૃત્વથી એ તમે લોકોએ પ્રૂવ કરી આપ્યું છે, કારણ કે આ એક જ આપણું પ્લેટફોર્મ છે જેમાં આજની ડેટમાં, કાલની ડેટમાં એક નવો ઇતિહાસ રચાયો છે. અને આ બધું તમારા પરફોર્મન્સથી જ છે. અને રિયલમાં સેલ્યુટ કરું છું તમને બધાને, કે તમે સુપર ડુપર પરફોર્મન્સ આપ્યું છે. બધાનું સુપરથી ઉપર પરફોર્મન્સ હતું. જય શ્રી રામ. હું રૂપલ મહેતા, વોર્ડ નંબર 3 કાઉન્સિલર. એકચ્યુઅલી અમે લોકો અમારા આજે નગર સેવકના કાર્યકાળ દરમિયાન મેયર ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા. વુમન્સની હતી એ, અને ત્યાંથી અમે જે બી નગર સેવિકાઓ ભાગ લીધો હતો, અને અલગ અલગ ભાવનગર, ગાંધીનગરથી, અમદાવાદથી બહેનો રમવા આવી હતી. તો એમની સાથે બી અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા. ત્યાંથી અમે ઇતિહાસમાં પહેલીવાર જે મેયર વુમન્સ ક્રિકેટ ટીમ રમવા ગઈ હતી અને મેયર કપ અમે જીતીને આવ્યા હતા. તો એક ઇતિહાસ અલગ રચ્યો હતો. તો એ જ રીતે મને પણ એવું થયું કે ચાલો અમારી વડોદરાની સૌ ગૃહિણી બહેનો સાથે આ રીતે કંઈક અલગ, એક અનોખું નજરાણું આપણે ઉપસ્થિત કરીએ. તો એ પર્પઝથી આજે અલગ અલગ વડોદરા સંસ્કારી નગરીની અલગ અલગ વિસ્તારમાંથી, સમજો આપણે મતલબ માંજલપુર, મકરપુરા, ગોરવા, પછી આપણે વાઘોડિયા, હરણી, સમા, અલગ અલગ વિસ્તારમાંથી દરેક બહેનો સાથે નાનો મોટો પરિચય હતો ને કોન્ટેક્ટ કર્યો. તો સૌએ ખૂબ જ સાથ આપ્યો, સહકાર આપ્યો. અને આજે તમે જોઈ શકો છો કે કાલે અમે બધી જ રેગ્યુલર મેચ રમાડી અને આજે સેમિફાઇનલ ને ફાઇનલ મેચ રમાડવા જઈ રહ્યા છે. આશરે કેટલા પ્લેયર હશે? 12 ટીમ અરેન્જ કરી હતી. એમાં દરેક ટીમમાં 13 પ્લેયર્સ, એટલે લગભગ 175થી 180 જેટલા પ્લેયર્સ હતા. સાથે બીજી વાત કહું આપને, કે અમને નગર સેવકના કાર્યકાળ દરમિયાન અમને સેવા વસ્તી આપેલી છે, દત્તક આપેલી છે. એ સેવા વસ્તીમાં બી ઘણા બાળકો સાથે અમે ફેમિલિયર ટચ થયેલા છે. તો એ નાની દીકરીઓની બી, અંડર 15 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓની બી એક ટુર્નામેન્ટ રાખી છે, જે અમે આજે 2 વાગે કરવા જઈ રહ્યા છે. કેટલી એજ સુધીના લોકો રમી શકે છે? અમારો મેઇન આજે ઇન્ટેન્સ હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો. એમાં માતૃત્વથી મેદાન સુધીના સ્લોગનને અમે ચરિતાર્થ કરી રહ્યા છે. એમાં કહું ને તો ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે જે અભિયાન ચાલુ કર્યું છે એમણે, એમાં અમે બી નાનો એક સહયોગ આપવાના ભાગરૂપે આ કાર્યક્રમ કર્યો છે, જેમાં દરેકે દરેક ટીમમાં જે ગૃહિણીઓની, મહિલાઓની અમારી ટીમ છે, એમાં 35 વર્ષ અને એનાથી ઉપરની બહેનોને અમે પાર્ટિસિપેટ કરાવ્યા છે. આપણી સાથે કોણ કોણ મુખ્ય અતિથિ તરીકે જોડાયા છે? મુખ્ય અતિથિમાં કહીશ તો આખી વડોદરા નગરી તો મારી સાથે છે જ છે, પ્લસ કોર્પોરેશનનો સારો સહકાર છે, અમારા સંગઠન ટીમનો ખૂબ સારો સહકાર છે, અને સૌ નગરજનોએ ખૂબ જ સારી રીતે અમને સાથ સહકાર આપ્યો છે. અને અમારા સાથી કાઉન્સિલર બહેનો, ભાઈઓ, એમનો બી અમને ખૂબ જ શુભેચ્છાઓ રિલેટેડ સપોર્ટ મળ્યો છે. સાથે અમારા સંયોજક તરીકે આજે સુજલમાંથી, સાથે સાથે અમારા મધુવન ગ્રુપવાળા ભાઈ અમારા, એમનો પણ હંમેશા દરેક આવા સેવાકીય કાર્યોમાં સાથ સહકાર મળતો હોય છે. તો એમાં પણ અમને નેક્સેસ ફાઉન્ડેશન છે, નેક્સેસ ફ્રેમ છે, એમનો પણ ખૂબ જ સારી રીતે સાથ સહકાર મળ્યો છે. સૌથી વધારે જો એનર્જી મળી હોય, જો મોટિવેશન મળ્યું હોય તો મારી બહેનો છે. આ ટીમ, જેમણે ટીમ જાતે બનાવીને મેનેજ કરી છે ને આજે મને બિલકુલ કોઈ બી પ્રકારના પ્રોબ્લેમ વગર આજે સક્સેસફુલી સેમિફાઇનલ, ફાઇનલ રમાડવા જઈ રહ્યા છે. તો આશા રાખીએ આવતા વર્ષે પણ તમે આ ફરી ઓર્ગેનાઇઝ કરી શકો. એકચ્યુઅલી અમારી બહેનોનું તો પ્લાનિંગ એવું છે. હવે અમે રૂપલબેનને નથી છોડવાના. જી થેન્ક યુ. એકચ્યુઅલી એ જ વસ્તુ છે કે આજે અમારા શુભચિંતકો અને સાથે સાથે સૌએ ખૂબ સારો સહકાર આપ્યો છે. તો આવું કોઈક અલગ અને આની સાથે
આવા જ એક ઇતિહાસને નવા રચતા રહીશું અને વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર આ ટુર્નામેન્ટ થઈ રહી છે તો સૌ નગરજનો અને આ મારી બહેનોને હું દિલથી વંદન કરું છું, નમન કરું છું. એ જ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ન માથાના દુખાવા સમાન છે. ત્યારે આજવા સરોવરથી નિમિટા સુધી પાણીની નવી લાઇન નાખવામાં આવી છે. આજવાથી નીકળતી હાલની પાણીની લાઇન સાથે નવી મેનિફોલ્ડ મૂકવાની કામગીરી કરવામાં આવશે. માટે આજવા ઇન્વેવેલમાંથી પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂરિયાત છે, જેથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 5 લાખ જેટલા લોકોને આગામી તારીખ 25મીએ સાંજે તથા 26ના બંને સમય સહિતના 27મીએ તંત્ર દ્વારા પાણી આપી શકાશે નહીં. ઉપરાંત તારીખ 27મીએ સાંજનું પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે, જેથી શટડાઉનની નક્કી કરાયેલ થયેલી તારીખ અગાઉ જે તે વિસ્તારના રહીશોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને પાણીનો સંગ્રહ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાયું છે. ઉલ્લેખનીય છે કે આજવા સરોવરથી વધુ પ્રમાણમાં પાણી આપી શકાય એ અંગે પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવરથી નિમિટા સુધી નાખવામાં આવેલી નવી 1524 મીમી વ્યાસની લાઇનના આજવા સરોવરમાંથી નીકળતી હાલની લાઇન સાથે જોડાણ કરવાની અને નવી મેનિફોલ્ડ મૂકવાની કામગીરી કરવાની છે, જેથી આવા જોવાના મુખ્ય પ્રવાહમાંથી સંપૂર્ણ પાણી પુરવઠો બંધ કરવાની જરૂરિયાત છે, જેથી શહેરની પાણી ગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાલી ટાંકી, બાપોત ટાંકી અને સયાજીપુરા ટાંકી ખાતે તથા સંખેડા, દસાલાડ, મહેશનગર, સોમા તલાવ, દંતેશ્વર, મહાનગર તથા નંદગામ સહિતના ઓનલાઈન બુસ્ટરોએથી આગામી તારીખ 25 મંગળવાર સાંજે અને બીજા દિવસે 26 બુધવારે સવારે અને સાંજે બંને વખત તથા 27 ગુરુવાર પાણી આપવામાં આવશે નહીં. આ દિવસ દરમિયાન આજવા ટાંકી અને લાલબાગ ટાંકી ખાતેથી કાપથી પાણી આપવામાં આવશે, જ્યારે 27 ગુરુવાર સાંજે સમયથી તમામ ટાંકીઓ અને બુસ્ટરના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી આપવામાં આવશે. આમ શટડાઉનની નક્કી થયેલી તારીખો અગાઉના વિસ્તારના સ્થાનિક રહીશોને પાણીનો સંગ્રહ કરવા તથા પાણીનો ઉપયોગ કરકસરથી કરવા પાલિકા તંત્રના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે. 25 તારીખે આવતા અઠવાડિયે મંગળવારે જે આજવાથી શટડાઉન લેવામાં આવેલું છે, જેમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ટાંકીઓમાંથી પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જેમાં ટાંકીઓ જોઈએ કે સયાજીપુરા ટાંકી, પાણીગેટ ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોટ ટાંકી, નાલંદા ટાંકી. દક્ષિણ તરફ જોઈએ તો સોમા તલાવ બુસ્ટર, કપુરાઈ ટાંકી, દંતેશ્વર બુસ્ટર અને અંશતઃ રીતે આજવા ટાંકી અને લાલબાગ ટાંકી જેમાં અસર પામશે. શટડાઉન જે છે એ 48 કલાક માટે લેવામાં આવેલ છે. કામગીરી જે છે એ આજવાના એન્ટ્રી પોઈન્ટ પર લેવામાં આવેલ છે અને 48 કલાક એટલે કે 25 તારીખે કામગીરી સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને એ 48 કલાક બાદ 27 તારીખે પૂર્ણ કરવામાં આવશે. 25 તારીખે સાંજથી પાણી વિતરણ બંધ રહેશે, જે ત્યારબાદ 27 તારીખે સાંજથી પાણી વિતરણ જે પૂર્વવત કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં 7 કામોને મંજૂરી મળી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં 8 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 1 કામ પરત કરવામાં આવ્યું છે. સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કમિશનર તરફથી 8 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાં જમીન મિલકત શાખા, શ્રી સયાજીબાગ ઝૂ શાખા, સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટિંગ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાલસરા ગાર્ડન શાખા, કાર્યપાર ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી જેવા વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જેમાં 7 કામોને ચર્ચાના અંતે મંજૂર મળી હતી. અને જ્યારે સયાજીબાગ ઝૂ વિભાગમાં આવેલ હયાત વિશ્વામિત્રી નદીના ધારે પ્રોજેક્શન બોલ બનાવવાના કામને પરત કરવામાં આવ્યું છે. વધુ વિગત સમિતિના અધ્યક્ષે આપી હતી.
આજે સ્થાયી સમિતિમાં ટોટલ 8 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 1 પરત કરવામાં આવી છે અને 7ને મંજૂર કરવામાં આવી છે. સ્થાયી સમિતિ દરખાસ્તોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નાગરિકો માટે વધુમાં વધુ પાર્કિંગ માટે વૈકલ્પિક જગ્યાઓ મળે એ માટે હંગામી પાર્કિંગ પોલિસી 2526ની દરખાસ્ત માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં કમિટી બનાવી અને પાર્કિંગ માટેના નીતિ નિયમો ઘડવાનું આયોજન આ કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં કયા કયા એરિયામાં પાર્કિંગ થઈ શકે એના માટે પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન, જે કોમર્શિયલ પ્રિમાઇસીસમાં પાર્કિંગ છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે કેમ, જે પાર્કિંગ જગ્યામાં દબાણ થયા હોય એ માટે શું કાર્યવાહી કરવી, ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે સંકલન કરી અને કેવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવી, જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય અને પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ વોર્ડના જે પ્લોટો છે એમાં પણ પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય, બ્રિજ નીચે પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય, મલ્ટી લેવલ પાર્કિંગ માટેની જગ્યા આઈડેન્ટિફાઈ કરીને મલ્ટી લેવલ પાર્કિંગ ઊભા કરી શકાય. એ માટેની દરખાસ્ત હતી, જેને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે કે કમિટી દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે એ હાઈ લેવલની કમિટીમાં એક્સ ઓફિસર મેમ્બર તરીકે સ્થાયી સમિતિના ચેરમેનને રાખવાના રહેશે અને હાઈ લેવલની કમિટી સાથે ડિસ્કશન કર્યા પછી ફરી આ ફાઇનલ નીતિ સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરાવવાની રહેશે, જેથી કરીને વહેલી તકે આના નીતિ નિયમો ઘડવાની કામગીરીમાં પ્રગતિ થઈ શકે. સાથે સાથે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે જે હેવી વ્હીકલો આવે છે એના માટે રાજ્ય સરકારે સિટી લોજિસ્ટિક પ્લાન પણ જે મંજૂર કર્યો છે, એમાં 80 કરોડના ખર્ચે 4 જેટલી જગ્યાએ લોજિસ્ટિક પાર્ક અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાના છે, જેમાં નંદેશ્વરી ઔદ્યોગિક ક્ષેત્ર, આલમગીર, કોટાલી અને કેલનપુર પાસે આ પ્રમાણેના લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન છે, જે ઉડાની હદમાં આવે છે. 80 કરોડના ખર્ચે અર્બન લેવલ કન્સોલિડેશન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એ પણ લગભગ 80 કરોડના ખર્ચે 4 જેટલા બનાવવામાં આવશે, જેમાં આદર્શનગર, શંકરપુરા પાસે, પાદરા પાસે અને વેમાલી પાસે. અને 24 કરોડના ખર્ચે સિટી વિસ્તારમાં માઇક્રો ડિલિવરી હબ્સ જેટલા બનાવવામાં આવશે, જેને લીધે વડોદરા શહેરમાં જે હેવી વ્હીકલનું ભારણ વધુ પડતું છે અને રોડ પર પાર્કિંગ થાય છે એ માટેની પણ ચોક્કસ સ્થિતિ નિયમો ઘડી અને નાગરિકોને તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દરખાસ્તની વાત કરીએ તો સયાજી બાગ જૂ શાખા દ્વારા જે જૂનો એન્ટ્રી ગેટ છે એ જીઆરસી એટલે કે ગ્લાસ રેઇનફોર્સ કોન્ક્રીટથી બનાવવાનું, જેમાં અલગ અલગ એનિમલના સ્ટેચ્યુ હોય, ખાસ કરીને લાયન છે, બગલા છે, કોબરા છે, એનાકોન્ડા છે, એ પ્રકારનો ખૂબ આકર્ષક દરવાજો બનાવવામાં આવે, જેથી કરીને વાઇલ્ડલાઇફ સાથે જે નાના બાળકો જૂ જોવા આવતા હોય છે એમને જોડી શકાય. એવી રીતે નરહરી હોસ્પિટલ બાલભવન પાસેથીનો જે એન્ટ્રી દરવાજો છે એ પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટેન્ડર 31% ઓછા એટલે કે 1.20 કરોડના ભાવના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા વિસાવદી નદીના કિનારે રિટેનિંગ વોલ બનાવવાનું જે કામ હતું, જેને ટેન્ડરની સમયમર્યાદા પૂર્ણ થવાથી ડિપાર્ટમેન્ટે પત્ર લખેલો હોવાથી એ કામને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પ્લાનેટોરિયમના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખોજ મ્યુઝિયમ વિકસાવવા માટે GCSR ઓથોરિટી સાથે MOU કરવામાં આવ્યું છે. MOUમાં જે અલગ અલગ ક્ષેત્રમાં એક્સપર્ટો દ્વારા નાના બાળકોને જે એજ્યુકેશન આપવાનું છે એ પ્રમાણેનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેથી કરીને ઇનોવેશન રિનોવેશનને પ્રાધાન્ય મળી શકે. એમાં ફેરફાર કરી અને દરો મંજૂર કરવામાં આવે છે. જનરલ વિઝિટ એમાં બિલો 18 વર્ષ માટે ₹50 અને એબો 18 યર્સ ₹40 અને સ્કૂલના બાળકો માટે ₹30 અને ₹40 અને એમાં પણ ખાસ કરીને શિક્ષણ સમિતિના બાળકોને ફ્રી એન્ટ્રી છે અને છોકરાઓ છોકરીઓ માટે ચાલતા ચિલ્ડ્રન હોમ, શિશુગૃહ અને નારી સુરક્ષા ગૃહ દ્વારા ચાલતી શાળાઓને મફત એન્ટ્રી આપવામાં આવશે. જે રેવન્યુ શેરિંગ મોડેલ છે કે ખોજ મ્યુઝિયમ અને વડોદરા કોર્પોરેશન વચ્ચે જે MOU કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વર્ષે 30% VMCનો નફામાં ભાગીદારી રહેશે અને 70% ખોજ મ્યુઝિયમ GCSR ને આપવામાં આવશે. સેકન્ડ વર્ષમાં 40% કોર્પોરેશનને અને 60% ખોજને, થર્ડ યરમાં 45% VMCને અને 55% ખોજને,
અને ચોથા અને પાંચમા વર્ષે 55% કોર્પોરેશનને અને 45% ખોજને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું જે કામ હતું 3.33% ઓછા મુજબ 9.40 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જે વડોદરા પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા ચોમાસુ ઋતુને ધ્યાનમાં લઈને પ્લાન્ટેશન કરવાનું કામ હતું, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આપ્યું હતું. એ કામમાં નાણાકીય મર્યાદા નહીં પરંતુ ફક્ત સમય મર્યાદા વધુ માગવાની દરખાસ્ત કરવામાં આવી, જેમાં 8 મહિનાની સમય મર્યાદા મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 9માં ઓવલ એવલોન ગ્રીનવુડથી સેવાસી કેનાલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 8.88% ઓછાના ભાવે 34,37,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 9માં નીલકંઠ હાઇટથી બ્રોડવે સ્કાય કોર્ટવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ છે, એ પણ 8.88% ઓછા મુજબ 34,37,000 કામને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડોદરાના સુભાનપુરા ઝાંસી રાની મેદાન ખાતે શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ. બોક્સ ડે નાઇટની ટેનિસ ક્રિકેટ સ્પર્ધાનો શુભારંભ થયો, જેમાં વોર્ડ નંબર 9ની 365 જેટલી ટીમો ભાગ લીધી. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાની મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી. ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી મેચની શરૂઆત કરવામાં આવી. ઉદ્ઘાટન પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જીતુ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9ના મહામંત્રી ઉમેશ જોશી, સયાજીગંજ વિધાનસભાના કમિટીના ચેરમેન મેહુલ લાખાણી, વોર્ડ નંબર 9ના પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું. સૌથી મોટી ટુર્નામેન્ટની રનર્સ ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી-શર્ટનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 21થી 29 નવેમ્બર સુધી સાંજે 6 થી 10 કલાક દરમિયાન રમાશે, જેમાં વોર્ડ નંબર 9માં વિસ્તારની સોસાયટીઓની 365 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દરેક ટીમને ટી-શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવશે. પ્રથમ વિજેતા ટીમને 31,000, દ્વિતીય વિજેતા ટીમને ₹11,000નું ઇનામ ટ્રોફી એનાયત કરાશે. વોર્ડ નંબર 9ની દરેક સોસાયટીમાં લોકોની ટીમ બનાવીને ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આયોજન કરાયું છે, જેમાં પુરુષો પોતાના સોસાયટીની ટીમમાં ભાગ લઈ રમશે. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાનુભાવોના હસ્તે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. શ્રીરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર 9માં એક સાથે 365 જેટલી ટીમો, અને એ પણ માત્ર એક વોર્ડની. તો આ કદાચ પહેલો એવો આ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરાની છે જ્યાં એક વોર્ડમાંથી 365 જેટલી ટીમો ઉતરવી. આ એક અભૂતપૂર્વ ઘટના, અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે, હું એને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના અર્પણ કરું છું. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, આખા વોર્ડમાંથી 3,000થી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે. આજ સુધી ભારતીય જનતા પાર્ટી 1 બૂથ 10 યુથ આ વિષય લઈને આગળ વધતી હતી. આ વખતે પહેલીવાર અહીંયા 1 બૂથ 40 યુથ, એટલે કે એક બૂથમાંથી 40 લોકો, આખા વોર્ડમાંથી 3,000થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે. આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું. તમામ વ્યવસ્થાઓ અહીંયા, ગ્રાઉન્ડની વ્યવસ્થા, ટી શર્ટની વ્યવસ્થા, શિલ્ડની વ્યવસ્થા, ઇનામની વ્યવસ્થા, અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર જે આ પ્રકારનું આયોજન અહીંયા કર્યું છે, લોકોની અંદર ખેલદિલીની ભાવના જન્મે. નરેન્દ્રભાઈએ હંમેશા એવું કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા, એટલે યુવાનો ફિટ રહે અને ઇન્ડિયા હિટ રહે, આ દિશાની અંદર. અને એમને બીજું એક સૂત્ર આપ્યું છે કે જે
રમશે એ જ જીતશે. તો જે વ્યક્તિ અહીં રમવા આવે છે તમામ જીતેલા છે, જે ઘરે બેઠા છે એ જ હારેલા છે. તો આ જે યુવાનો અહીંયા રમવા માટે ઉપસ્થિત થયા છે, પોતાના જીવનમાં કોઈને કોઈ એક ખેલને જેમને જીવનનો ભાગ બનાવ્યો છે, અંગ બનાવ્યું છે, આ તમામ જીતેલા લોકોના માટે અને એને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટ કરવા માટે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, હું ફરી એકવાર શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું. નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો વોર્ડ નંબર 9ના તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. તો જુઓ છો કે આજે 3000થી પણ વધારે વોર્ડ નંબરના યુવાનોના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે, રજીસ્ટ્રેશન થઈ ગયા છે, આજનું ઇનોગ્રેશન પણ થઈ ગયું છે. કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા આવે તેમને મેદાન પર લાવવા જોઈએ. છેલ્લા 5-5 વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા જ યુવાનોને સાથે એની બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આનો મુખ્ય ગોલ એવો છે કે તમે જુઓ છો કે 24 કલાકમાંથી દીકરાઓ 18 કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે, છેલ્લા 4 વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો, ભાગ્યે 2-5 છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે 3-4 હજાર લોકોમાંથી પણ. તો આ એક વસ્તુ છે. સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી, કોઈ નિઃશુલ્ક છે. દરેક છોકરાઓ રમશે, દરેક છોકરા જીતશે. જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે, દરેક છોકરાઓને ટી-શર્ટ આપવાના છે અને એના કરતાં પણ વધારે 4-4 વર્ષથી આ ક્રિકેટ કીટમાં કોઈ પણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરે છે. આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે, દુઃખમાં પણ રહ્યા છે. પાણીનું પૂર આવ્યું હોય, કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રિ હોય, ગણપતિ હોય, હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે. એટલે આ વોર્ડ નંબર 9 એ અમારું પરિવાર છે. એટલે પરિવારનો દીકરો હોય, પરિવારની દીકરી હોય, પરિવારના યુવાનો હોય, પરિવારના વડીલો હોય, વડીલોને ફરવા લઈ જવાનું, બહેનોને યાત્રાઓ કરાવવાની, છોકરીઓને બી ફરવા લઈ જવાનું, પિક્ચરો બતાડવાના, સાથે સાથે એમને એજ્યુકેશન જોવાનું, વિદ્યાર્થીઓનું સન્માન, એમનો સુંદરકાંડ, ગણપતિ, નવરાત્રિ, સાથે સાથે સ્પોર્ટ પણ જરૂરી છે. તો આ સ્પોર્ટ સાથે પણ 3000 લોકો જોડાયા છે. સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ, ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નથી, ખૂબ મોટી 100 જણની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે. આજે સયાજીગંજ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડિયાની સાથે એમને આજે ઉદ્ઘાટન કર્યું છે. ધર્મેશભાઈ પંચાલ, અમારા શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ માસ્તર, એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જ રીતના સમગ્ર વડોદરા શહેરની અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગીએ છીએ, પણ ટીમો એટલી બધી હોય છે, દિવસો મર્યાદિત હોય છે, જેના માટે વોર્ડ નંબર 9 જ પહોંચી નથી વળતા. તો આ વિસ્તારનું શું, અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું, એના પછી અમે વડોદરાને પણ હું છું. દરેક હું વોર્ડના લોકોને જણાવું છું, દરેક કોર્પોરેટર હશે, સોશિયલ વર્કર હશે, તો ફક્ત આપણું કામ નગર સેવક કે નળગટર રસ્તા તો છે જ, પણ એની સાથે સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે અને આ દર વખતે અમે કરીએ છીએ. દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું અને જે જીતશે 288 ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે, 365માંથી જ્યારે જીતશે ત્યારે આ 6.5 ફૂટની ટ્રોફી જીતશે અને મને એવું લાગે જે લોકો પાર્ટિસિપેટ થયા બધા જ જીતી ગયા છે. સૌને અભિનંદન. વંદે માતરમ. જય સાંઈનાથ. રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહીંયાથી ક્રિકેટની કીટ આપવામાં આવશે. એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર 9ની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર આપ જુઓ કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે, પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો 6 કહેવાય. તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય, મને 2-3 મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ જ, પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં, કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે. પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા 3-3, 4-4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે. એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે. 460 મેચ ક્યારેય નથી જીતાતી, એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે
અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાગ લીધેલા તમામ જે ટીમો છે, જે સોસાયટીના મેમ્બર્સ છે, મારા મિત્રો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું. આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેવુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું. પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.